હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ એક અલગ પ્રકારનો નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ, જેમાં આપણે રવો, મેંદો કે બેસન કંઈ પણ યુઝ નથી કર્યું અને તેને આપણે દૂધીમાંથી બનાવ્યું છે। એ તો કોઈ જોઈને શું ખાઈને પણ નહીં કહી શકે। હા ફ્રેન્ડ્સ, આજે આપણે આને દૂધીમાંથી બનાવીશું। તો એના માટે આ એકદમ નાની સાઈઝનું ગ્રેટર લઈ લીધું છે। એમાં આપણે આ રીતે દૂધીને ખમણી નાખવાની છે। દૂધીની હલકી એવી મીઠાશ સાથે આ નાસ્તો બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, અને મસાલાથી ભરપૂર આપણે આને બનાવીશું। તો આ રીતે આ વચ્ચેનો બીજનો ભાગ હટાવી લીધો છે અને સાઈડથી મેં એને ગ્રેટ કરી લીધી છે। હવે માપ માટે મેં આ રીતે એક વાટકીમાં માપ કર્યું છે। આ જરૂરી નથી ફ્રેન્ડ્સ, તમે આને અંદાજાથી બનાવી શકો છો। મેં ખાલી તમને બતાવવા માટે આ રીતે વાટકી ભરીને બતાવ્યું છે। હવે આપણે એને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી લેશું અને હવે આપણે એને સાઈડમાં રાખી દેશું અને ફટાફટથી મસાલા કરીશું, કારણ કે દૂધી થોડી વાર બહાર રહેવાથી કાળી પડવા લાગે છે। તો આ એક નાની ચમચી જેટલા મેં આખા ધાણા લીધા છે, એને એડ કરી દેશું આપણે। આ એટલા જ પ્રમાણમાં મેં લીલી વરિયાળી લીધી છે અને આ આખું જીરું લીધું છે ફ્રેન્ડ્સ, અને આ એક લીલી મરચી લીધી છે। મરચું જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ, ટેસ્ટ સારો આવે છે। આમાં તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો। આટલો મસાલો આપણે પહેલાં ક્રશ કરી લેશું, બાકીના મસાલા આપણે પછીથી એડ કરીશું। તો આ એકદમ અધકચરો વાટેલો મસાલો આપણે એડ કરી દેશું અને હવે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કર્યું છે મેં, હળદર પાવડર લીધો છે અને આ લાલ મરચું પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ્સ। આમાં મેં લીલી મરચી એડ કરી છે તો થોડો જ લાલ મરચું પાવડર એડ કરીશું। આ સફેદ તલ લીધા છે, સફેદ તલનો ક્રંચ બહુ સારો આવે છે ફ્રેન્ડ્સ। અને આ મીઠો લીમડો લીધો છે, મીઠો લીમડો તો જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ। એને આ રીતે ચાકુથી બારીક કટ કરીને આપણે એડ કરીશું અને હવે આ એક વાટકી ભરીને મેં ચોખાનો લોટ લીધો છે, એને એડ કરી દઈશું આપણે અને આ રીતે આપણે લોટને મિક્સ કરવાનો છે। આમાં આપણે પાણી એકદમ પણ નથી એડ કરવાનું ફ્રેન્ડ્સ, કારણ કે દૂધીમાં ખાસું એવું પાણી વોટર કન્ટેન હોય છે। આ રીતે સારી રીતે મસળતા જઈશું આપણે અને જેમ જેમ મિક્સ કરશું એમ આમ સારી રીતે લોટ બંધાતો જશે। શરૂઆતમાં તમને એવું લાગશે કે આમાં પાણીની જરૂર છે, તો પાણીની જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ। જરૂર લાગે તો તમે વધારે ચોખાનો લોટ એડ કરી શકો છો। ચોખાના લોટમાં બાઇન્ડિંગ નથી હોતું ફ્રેન્ડ્સ, એટલે તમને બનાવતા ન ફાવે પહેલી વારમાં તો તમે 1 ચમચી જેટલો રોટલીનો લોટ એડ કરી શકો છો। આ રીતે સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે, ઉપરથી થોડું એવું તેલ એડ કરીશું। આમાં દૂધી છે તો આ મિશ્રણ તરત જ પાણી છોડવા લાગશે ફ્રેન્ડ્સ, એટલે આપણે આને રેસ્ટ માટે નથી રાખવાનું, તરત જ આપણે આમાંથી નાસ્તો બનાવીશું। તો આ રીતનું બટર પેપર હોય તો એ લઈ લેશું અને આ રીતે એમાં આપણે રાખી દઈશું એક, અને આપણે આને વણવાનું નથી, આ રીતે વાટકીથી પ્રેસ કરીને શેપ આપી દેશું। મેં આ રીતનું જાડું પોલિથીન લીધું છે, તમે પણ કોઈ રીતનું આ રીતનું જાડું પોલિથીન લઈ શકો છો, એમાં પણ હું તમને બનાવીને બતાવીશ। આ રીતે આપણે ફોલ્ડ કરી લેશું અને પ્રેસ કરતા જઈશું। ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે આપણે વચ્ચે આ રીતે મેં હોલ પાડી દીધો છે, જેથી કરીને ફૂલે નહીં આપણી આ મઠરી, અને આ ચાકુથી પણ આ રીતે તમે થોડા થોડા કટ લગાવી શકો છો। હવે આપણે આને આ રીતે આપણે લઈ લેશું, તમે જોઈ શકો છો। આ રીતે આપણે થોડી પહેલાં તૈયાર કરી લેશું, પ્લેટ ઉપર મેં રાખી દીધી છે। સેમ એ જ રીતે આપણે બધી મઠરીઓને બનાવી લેશું, જેથી કરીને તળતી વખતે આપણે આસાની રહે। તો આ તમે જોઈ શકો છો, આ રીતે આપણે બનાવી લીધી છે। હવે તેલ ગરમ કરવા રાખી દીધું છે મેં, તો આપણે મઠરીને તેલમાં એડ કરી દઈશું। 2 મઠરી મેં એકવારમાં એડ કરી છે, કારણ કે થોડી મોટી સાઈઝની બનાવી છે। તમે આને નાની નાની સાઈઝની પણ બનાવી શકો છો, પણ આપણે બને એટલી પાતળી કરવાની છે ફ્રેન્ડ્સ, જેથી કરીને સારી રીતે ક્રિસ્પી થઈ જાય। વધારે પડતી જાડી રાખશો તો આ ક્રિસ્પી નહીં થાય ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ જ રહી જશે। અને થોડી આ રીતે આકરી જ આપણે આને તળવાની છે। સેમ એ રીતે બધી મઠરીઓ બનાવી લીધી હતી।
તો ફ્રેન્ડ્સ, દૂધીમાંથી બનતો આ નવો નાસ્તો તમને કેવો લાગ્યો? તમે ક્યારેય આ રેસીપી બનાવી છે કે નહીં ફ્રેન્ડ્સ? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દો, કમેન્ટ કરી દો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.